દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. નમસ્કાર દર્શક મિત્રો, ટીએનએસ સ્વાગત છે. નવનિયુક્ત એટલે કે બીજી વખત જેનો પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે તમામ ગુજરાત સહિત તમે બધું ચાલુ છું પહેલા તમારું ટ્રેનિંગ કરો ને. પસંદગી કોશિશ તમામ જે કાર્યક્રમો છે તેમાં ભારે ઉત્સાહ મળી રહ્યો છે. સમાન સોંપવામાં શ્રીવાસ્તવ દ્વારા તેમને પ્રમુખ તરીકે મળી ગઈ. ત્યારબાદ શુભેચ્છાઓ વિરોધ પક્ષના નેતા ત્યાં પહોંચીને વિરોધ કરતા હોય છે, કરતા હોય છે. ત્યારે ચોક્કસ કોઈ પછી કોંગ્રેસી કાર્યકરો છે, શુભેચ્છકો છે, તેઓ અંબરીશ જોશીને સહિતના તમામ આગેવાનો લોકો બહેનો દ્વારા પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને મુહૂર્ત ઉપર જઈ આવો, પછી આપણે 2 મિનિટ ફરી બધા બેસો. આપણે અહીંયા બધી વ્યવસ્થા પણ છે, ચા નાસ્તાની. 2 મિનિટ તરત થોડી રાહ જુઓ, 5 મિનિટ બેસો, પછી પાછો નીચે જાઓ. તો આપણે સંસ્કૃતિ પ્રમાણે તેઓ પણ ભેટી આપવા માટે અહીંયા પહોંચવા છે. તમામ લોકો સ્વાગત કરી રહ્યા છે. તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. અને બિલકુલ એવું કહી શકાય કે હવે જે દેવ કોલેજ કાળના નેતા ઝા ભરવાડ અને વિક્રિત જોશી એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બિલકુલથી આ સંગઠન કલરો એક સ્વાગત તેમનું કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે સ્વાગતોની માળા સુધારું કોઈ પણ વિષય સાથે રહેશે. વિકુલભાઈ, શું કહેશો? એકવાર તમારી નિયુક્તિ કરવામાં આવી છે, લોકો સ્વાગત કરી રહ્યા છે. કોંગ્રેસના પરિવારના અમારા આગેવાનો કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. પેલું બહાર 39 રાષ્ટ્રીય નેતૃત્વ અમારા નેતા રાહુલજી ગાંધી, રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠનના કેસી વેણુગોપાલજી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને જનરલ સેક્રેટરી એવા વિપુલ વાસનિકજી, અને જે એએસી સેક્રેટરી મધ્ય ગુજરાતના પ્રભારી
એ તમામ અને સાથે સાથે પ્રદેશ પ્રમુખ, અમારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને વડોદરા શહેરના મારા કાર્યકર્તાઓ, આગેવાનો, જે ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ, આ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે વિશ્વાસ એમને મારી પર મૂક્યો છે. 3 વર્ષની મારી એક ટર્મ પૂરી થઈ ગઈ હતી અને બીજી ટર્મમાં જ્યારે મારી ટર્મ મને રિપીટ કર્યો છે, જે વિશ્વાસ મારી પર મૂક્યો છે, ત્યારે આ તમામના વિશ્વાસ પર ખરા ઉતારવાનો પ્રયત્ન કરીશ. હંમેશની જેમ આપ જોયું જ છે કે વડોદરા શહેરમાં છેલ્લા 3 વર્ષમાં જ્યારે મારો પ્રમુખ પદનો જે કાર્યકાળ રહ્યો એમાં વડોદરા શહેરના પ્રજાના પ્રશ્નો માટે હંમેશા લડ્યા છે, રોડ રસ્તા પર લડ્યા છે, આંદોલન કર્યા છે. કારણ કે જે સત્તામાં બેઠા, જે સત્તાનો દુરુપયોગ કરીને જે સંવૈધાનિક સંસ્થાઓ, અમારે પોલીસ સામે પણ લડવાનું છે. કારણ કે જ્યારે પણ કંઈક આંદોલન કરવા જઈએ તો ભાજપના નેતાઓ પોલીસ આગળ કરે. એવી જ રીતે અમારે જે અલગ અલગ એમની સંવૈધાનિક સંસ્થાઓ છે બધા, પણ તે છતાં કોંગ્રેસ પાર્ટીના મારા કાર્યકર્તાઓ, આગેવાનો બધાનો પણ આભાર માનું છું કે એ લોકોએ પણ જે રીતે વડોદરા શહેરમાં અમે લડત આપી રહ્યા છે. અને આવનાર દિવસોમાં પણ તમે જોજો કે હવે આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી દરેક મુદ્દા પર, ગત ટર્મમાં પણ દરેક મુદ્દા પર લડ્યા છે અને આ વખતે પણ. અને એટલા માટે કહેવું પડે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે સવારથી સુરત દાદાના દર્શન થયા અને હજુ વરસાદ નથી પડ્યો, એટલે ઘણા 2 દિવસથી આપણે જોઈએ છે કે વરસાદનો માહોલ છે. પણ જે આ વડોદરા શહેરમાં, જે વડોદરા શહેરની જે દુર્દશા કરી છે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, જે ગત વર્ષે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું, 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું. અને આ ભ્રષ્ટ શાસકોના લીધે આજે પણ વડોદરાની પ્રજાને ચિંતા છે કે જો 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જાય તો આખું વડોદરા પાણીમાં ડૂબે. ત્યારે આ બધા પ્રશ્નોને લઈને આવનારા દિવસોમાં અમે પબ્લિકમાં ચૂંટણી છે, કયા પ્રકારની રણનીતિ કોંગ્રેસ દ્વારા રહેશે? રણનીતિ તો આ વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધી છે. વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખતે આ લોકોને ઘરે બેસાડવાના છે. કારણ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન, જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન, એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે. આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે, મહેનતના રૂપિયાથી ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું, વેરાનું વળતર નથી આપી શકતું. અને એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં, જેમાં પ્રજાના પ્રશ્નો નિરાકરણ લાવવાનો હોય, ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્ન માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે. કારણ કે જ્યારે વિશ્વામિત્રીનો જે 1200 કરોડનો પ્રોજેક્ટ ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું, પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું, આટલી ઊંડી કરીશું, આટલી પહોળી કરીશું. પણ જ્યારે અમારા કાઉન્સિલરોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એમાંથી કેટલું કામ થયું, તો તમે વિચાર કરો કે આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ કર્યું નથી. માટે 24 મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં 1 વખત મળે છે, એટલે 24 મિનિટમાં પૂરી કરી અમારા બધા નેતાઓ, વિપક્ષના કાઉન્સિલરો બધા ફ્લોર પર બેસી ગયા. તો પણ આ લોકોએ કોઈએ એમની વાત સાંભળી નહીં. બેસી જાય છે, મોહની બાબાની બનીને બેસી જાય, વાત ના કરે. એમના જે ડેપ્યુટી મેયર છે એમની પેવર બ્લોકના ભ્રષ્ટાચારના આરોપ છે, એમના જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે એમના જ સ્ટેન્ડિંગના સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપની વાત કરી છે. તો અમે તો અગાઉ પણ કીધેલું, જ્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે આ જે કમિટી છે, સ્ટેન્ડિંગ કમિટી અને ભાજપનું શાસન, આ બોડીને બરખાસ્ત કરો. મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો હતો ને, તો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યારે નિર્ણય લઈને તમે તે બોડીને બરખાસ્ત કરી. તો તમે વડોદરાની બોડી, જેને ગત વર્ષે આ વડોદરાને પાણીમાં ડૂબાડ્યું, 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત, મારા નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, વડીલો બધા ભૂખ્યા તરસ્યા રહ્યા 4 દિવસ. આ કોઈ ભાજપના નેતા દેખાયા નતા, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ, કોઈ કોર્પોરેટર નથી દેખાયા. ત્યારે પ્રજાએ ત્રાહિમામ થઈ ગઈ છે. અને આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું. વરસાદને તમે જુઓ કે આ વરસાદ થઈ રહ્યો છે. જે રીતે સુરતમાં વરસાદ પડ્યો, કાંકરે નારાયણને જો વડોદરામાં પડી જાય તો આખું વડોદરા ફરી પાણીમાં ડૂબે. કારણ કે આ લોકોએ કોઈ કામ નથી કર્યું. આ લોકોએ વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવામાં જમીન, માટીનું કૌભાંડ કર્યું છે, લાકડા ચોરીનું કૌભાંડ કર્યું છે. ગમે તેમ એમના માલેતુજારોને મળે તેઓને લાથી. તો વડોદરા શહેરની જે અલગ અલગ નાની કાસો છે, આજે ભૂખી કાસ છે, તો ભૂખી કાસ માટે અમારા કોંગ્રેસના કાઉન્સિલરો, વોર્ડ નંબર 1 ના અમારા વિપક્ષ નેતાઓ બધાએ આંદોલન કર્યું, પ્રજાએ આંદોલન કર્યું, તો પણ એ ભૂખી કાસનું કામ રૂક્યું નહીં. તો વિચાર કરો, એટલે આ લોકોની કોઈ ઈચ્છા શક્તિ નથી. આ લોકોની ઈચ્છા શક્તિ માત્ર ભ્રષ્ટાચારની છે. ત્યારે રણનીતિ એ વડોદરાની પ્રજાએ બનાવી છે. વડોદરાની પ્રજાએ એટલે ખાડા છે કે મોતના કુવા છે એ જ ખબર નથી પડતી. તો આ લોકોનો અનગઢ વહીવટ, ભ્રષ્ટ શાસન, તમે વિચાર કરો
કે અમની પાસે એવું બુદ્ધિપૂર્વકનું કોઈ આયોજન નથી, એવી કોઈ ટીમ નથી. આ પ્રજાએ શું નથી આપ્યું? વડોદરાની પ્રજાએ કોર્પોરેટર આપ્યા, ધારાસભ્ય આપ્યા, સાંસદ આપ્યા, મેયર આપ્યા, અને કેટલા વર્ષ? 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં, 30 વર્ષ આ વડોદરાએ ભાજપના નેતાઓને એક હપ્તું શાસન આપ્યું. તો 30 વર્ષમાં શું કર્યું? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડો બનાવ્યું. આ વડોદરામાં જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, અહીંયા ભાષણ આપવા હતા, મને યાદ છે કે લખોટી કપડે એવા રોડ બનાવીશું. તો માણસો લખોટીની જેમ ઉતરે એવા રોડ બનાવ્યા છે. સાંઘાઈ બનાવીશું, સાંઘાઈ. વડોદરાની હાલત સાંધા વાળી કરી નાખી છે. આ વડોદરા શહેરનો કોઈ રોડ આજે આખો રોડ નથી. દરેક રોડ પર ખાડા છે, દરેક રોડ પર ખાડા છે. મોટા મોટા ભૂવા પડી જાય છે. આટલા બધા ભૂવા પડે છે કેમ? એવું તો શું કામ કરવામાં આવે છે? નથી ડ્રેનેજની કામ કરી, નથી વરસાદી કાંસની કામ કરી, અને દરેક કામો જે ભાજપના કાર્યાલયથી, હું આપના માધ્યમથી કહું છું, આ વડોદરાના ભાજપના પ્રમુખને કહેવા માંગુ છું કે તમે શું કરો છો? તમે તમારા હાથ નીચે, કારણ કે સંકલનની મીટિંગ ભાજપના કાર્યાલયમાં થાય છે. ભાજપના કાર્યાલયથી ઓર્ડર આવે છે કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો, કોને નહીં આપવાનો, કોને સબ કોન્ટ્રાક્ટ આપવાનો. તમે તપાસ કરી લો કે સબ કોન્ટ્રાક્ટ અને પ્રત્યક્ષ પરોક્ષ લોકોના ઘરે ઘરે જવાના છે, અને લોકોના ઘરે ઘરે જઈને અમે એમની વાત સાંભળીને, કારણ કે કોંગ્રેસનું શાસન જે વર્ષો પહેલા હતું ત્યારે આવું તો નતું. એટલે અમે આ ભ્રષ્ટાચાર જે આ લોકોએ કર્યો છે, આ લોકોના રાજમાં, કોર્પોરેશનમાં 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ. આ 3 વસ્તુમાં આ લોકોની માસ્ટરી છે. જે રીતે આખા દેશમાં અમારા નેતા રાહુલજી ગાંધી, રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ, કેસી વેણુગોપાલજી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જ્યારે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી, અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆઈસીસી ઓબ્ઝર્વર મોકલ્યા, પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા. હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આવ્યા હતા હરીશ ચૌધરી સાહેબ, એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસીસી ના જનરલ સેક્રેટરી છે, સિનિયર, પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચુક્યા છે. રાજસ્થાનમાં અત્યારે 4 ટાઈમના એમએલએ છે. એમને આખા મધ્યપ્રદેશના એ ઇન્ચાર્જ છે, અને એ હરીશ ચૌધરી સાહેબને મધ્યપ્રદેશની સાથે એક વડોદરા શહેર, જેમાં 5 વિધાનસભાની 19 વોર્ડ આવે છે, એની જવાબદારી આપી. અહીંયા રોકાયા 4 થી 5 દિવસ, એમની સાથે પ્રદેશના પ્રભાવ માટે. આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપણી સામે જાહેર કરીશું. દરેક રોજ, આમ તો રોજ બરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે, પરંતુ અમે એક આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર, કોંગ્રેસ તમારા દ્વારે, અને જે વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે. સંગઠનમાં જે 1919 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પહેલા પણ મજબૂત હતું, પણ અત્યારે અમે વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું, અને અમારા જે ભૂતકાળમાં જે પણ કંઈ ખામી રહી ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનોના ઘરે ઘરે પહોંચીશું, અને એમનો અવાજ બનીને આ ભ્રષ્ટ શાસકોને આ વડોદરામાંથી ભગાડીશું. વરસાદમાં અમે તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે ગત વર્ષ જેવું પૂર ના આવે, કારણ કે આપણે ભગવાન ભરોસે જ મૂકી દીધેલા. ગત વર્ષે પણ આ લોકોએ કશું નથી કર્યું. એમના ચેરમેને કીધેલું, આજે પણ યાદ છે, મીડિયામાં બોલ્યા હતા કે ભાઈ તમારી જાતે તમે બોટ, તરાપા, દોરડા, ટ્યુબ આ બધું વસાઈ દો. એટલે ભગવાન ભરોસે મૂકી દીધા હતા. એટલે આજે આપણે ભગવાન ભરોસે જ છે. અમે તો પ્રાર્થના કરીએ કે એટલો તો વરસાદ ના પડે વડોદરામાં કે પૂર આવી જાય, કારણ કે સુરતમાં જેવો વરસાદ પડ્યો જેવો વડોદરામાં પડે તો આખું વડોદરા પાણીમાં ફરી ડૂબી જાય, અને લોકોના જીવ જાય છે, લોકો મરી જાય છે, લોકો ભૂખ્યા તરસ્યા રહેવું પડે છે. ત્યારે અમે તો પ્રાર્થના એ જ કરીએ છીએ. પરંતુ જો પક્ષના નેતા, અમારા કાઉન્સિલરો, અમારા આગેવાનો, વોર્ડ પ્રમુખો બધા જ્યાં જ્યાં જવાયું છે ત્યાં ટ્રેક્ટર લઈને દૂધ, પાણી, બિસ્કિટ જ્યાં જ્યાં મદદ થઈ છે બધા અમારી શક્તિ પ્રમાણે અમે કરી છે, અને આ વખતે બધી મદદ અમે કરવા તૈયાર છે. 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના તમામ પ્રમુખો જાહેર થઈ ગયા છે. તો આ રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કરેલી વાત છે, કોઈ એમાં ચિઠ્ઠી કે ભલામણથી થયું નથી. તો જે રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કર્યું છે અને તમામે એને શિરોમાને રાખ્યું છે. એવી કોઈ આંતરિક જૂથબંધી નથી, અને બધાને ભેગા થઈને બધા ભેગા મળીને કામ કરીને આવનાર દિવસમાં પ્રજાલક્ષી કાર્યો કરીશું.